બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે તલની ગજક બનાવતા શીખશું. આ બધા વૈષ્ણવોને આજે હું તલની ગજક બનાવતા શીખવાડીશ. તલની ગજક બનાવવું એકદમ ઇઝી છે, જરાય ટફ નથી. આમાં બસ આપણે મેઇન ચાસણીનું ધ્યાન રાખવાનું રહેશે. આ સામગ્રી મેં બનાવીને ઠાકોરજીને ભોગ ધરી, તો મને વિચાર આવ્યો કે આ રીત તમારા લોકો સાથે પણ શેર કરું હું. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. જો અગર તમને આ ચાસણી બનાવતા આવડી ગઈ તો આનાથી રિલેટેડ તમે ઘણી બધી સામગ્રી તૈયાર કરી શકો છો. તેના માટે મેં 1 કપ આખું ભરીને તલ લઈ લીધા છે અને 100 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે મેં આમાં. એટલે કે આપણે જે 100 ગ્રામ અગર આપણે તલ લેશું આમાં, તો આપણે 200 ગ્રામ જેટલી ખાંડ જોશે. તો મેં આમાં 100 ગ્રામ જેટલી ખાંડ અને 100 ગ્રામ જેટલું ગોળ લઈ લીધું છે. એટલે કે આપણે તલથી વધારે ગોળ અને ખાંડ જોશે આમાં. આ ખાંડ અને ગોળના જે કપ છે એ 75 ગ્રામનું છે. તો આપણે એ હિસાબથી ભરીને મેઝરમેન્ટ લઈને લઈ લઈશું સામગ્રી બનાવવા માટે. સૌથી પહેલાં આપણે આની ચાસણી તૈયાર કરીશું. તેના માટે મેં ખાંડ અને ગોળ બંનેને મિક્સ કરી લીધું છે તપેલીમાં. તેના પછી આપણે એટલું જ 1 કપ લઈને નારિયેળનું જલ પધરાવી લેશું આમાં. ખાંડ, ગોળ અને નારિયેળનું જલ ત્રણેયનું માપ આપણે બરાબર રાખવાનું રહેશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે ચાસણી બનાવવાના માટે. આમાં આપણે કેલકા જલ પણ પધરાવી શકે છે, પર ઘણા વૈષ્ણવોને કેલકા જલમાં પ્રોબ્લેમ પડે છે. તો નારિયેળનું જલ છે એ બધાના ઘરે ઉપલબ્ધ હોય છે, તો એ હિસાબથી આપણે આમાં નારિયેળનું જલ પધરાવી લેશું. ત્રણેયને આપણે મિક્સ કરીને આને સરસ રીતે ઉકાળી લેશું. હમણાં મેં આની ફ્લેમ એકદમ તેજ રાખી છે. પછી એકવાર આ ઉકળી જશે તેના પછી હું આને મીડિયમ ફ્લેમ ઉપર કરી દઈશ ચાસણીને. આ તલને હવે આપણે એક બીજી કઢાઈમાં શેકી લેશું. હવે આ ચાસણીને મેં મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યું છે અને આ જરાક ઉકળવા માંડી છે. આ ચાસણીને બનતા જરાક સમય લાગશે, કેમ કે આપણે ગજકની ચાસણી તૈયાર કરવી પડશે એકદમ ગજક જેવી. આ બાજુમાં આપણે તલ પણ શેકી લીધા છે. સરસ રીતે શેકાઈ ગયા છે આપણા તલ. વધારે આપણે તલને નહીં શેકીએ. ગેસને હવે આપણે બંધ કરી લઈશું. તેના પછી ચાસણીના અંદર અડધો ચમચો જેટલું લીંબુ પધરાવી લઈશું આપણે, અને 1 ચમચી જેટલું ઘી પણ પધરાવી લઈશું ચાસણીમાં. હવે આ ચાસણીને આપણે ચેક કરી લઈશું. ઘી પધરાવવાના પછી એકદમ ગાઢી ચાસણી થઈ જશે, એકદમ જાડી જેવી ચાસણી લાગશે ત્યારે આપણે આને ચેક કરશું ચાસણીને. આ રીતે આપણે ચાસણીને ચેક કરશું. એક વાટકીમાં જલ પધરાવીને એના ઉપર આપણે ચાસણી નાખશું. ચાસણીના 2-4 બૂંદ નાખશું એમાં. ગેસને બંધ કરી લઈશું, કેમ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ મેં જરાક સાઈડમાં એને તૈયાર કરીને જોઈ હતી ચાસણીને. આમાં કટ જેવી અવાજ આવશે તમને ચાસણીને જલમાં પધરાવીને. તમે આને જોશો, કટ જેવી એકદમ અવાજ આવશે ચાસણી મેં તમને. એકદમ કડક થઈ જશે ચાસણી. તો આ એની પહેચાન છે કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે સરસ રીતે. આ જો જલમાં પધરાવીને પછી આપણે આને કાઢશું બારે, તો આ હિસાબથી કડક થઈ જશે ચાસણી. તો આ એની પહેચાન છે કે આપણે ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફટાફટ આ ચાસણીને નોનસ્ટિક વાસણમાં પધરાવી લઈશું. આ નોનસ્ટિક વાસણમાં મેં ઘી પધરાવી લીધું છે, પહેલાંથી જ ઘી લગાડી લીધું છે. એમાં આપણે આ ચાસણીને પધરાવી લઈશું. આ હિસાબથી તૂટવી જોઈએ આપણી ચાસણી. આવી ચાસણી રેડી થશે તો આપણી ગજક એકદમ સરસ બનશે. એકદમ આ પીપર જેવી જે પીપર હોય એને આપણે એકદમ આ પીપર જેવી અવાજ થવી જોઈએ. પીપરને આપણે આમ થાળીમાં રાખીએ તો કેવી અવાજ થાય એ હિસાબથી આ ચાસણીની અવાજ થવી જોઈએ જ્યારે કડક થાય ત્યારે. નોનસ્ટિક પેનમાં જો તમે આ ચાસણીને પધરાવશો તો તમને આગળ જઈને આમાં તાર ખેંચવામાં ઇઝી પડશે. આ જો આ હિસાબથી આપણે આને એકદમ ફોલ્ડ કરીને ચાસણીને જરાક ઠંડુ કરશું. આ રીતે આપણે આપણા હાથમાં પણ ઘી પધરાવી લેશું. આ રીતે આપણે આપણા હાથમાં પણ ઘી લગાડી લેશું અને હાથેથી આ ચાસણીને આ રીતે ખેંચશું જરાક. હજી જરાક ગરમ છે તો ધીરે ધીરે ઠંડી થઈ જશે, એટલે હું આને આ રીતે કરું છું. એકદમ ઇઝી સામગ્રી છે, આમાં કાંઈ નથી.
એક બે વાર તમે તૈયાર કરશો તો તમને એક્સપિરિયન્સ થઈ જશે કે આપણે આમાં ચાસણી કેવી રીતે રેડી કરશું. વધારેથી વધારે એક બે વાર બગડશે, પર એનાથી તમે લોકો શીખશો કે આપણે કેવી રીતે તૈયાર કરશું સામગ્રીને. તો ત્રીજી વાર આપણે સરસ રીતે આને રેડી કરી શકશું. થોડું વધારે ગરમ છે આ ચાસણી, હાથ ભરે છે જરાક મારો, તો આપણે આ હિસાબથી આને ખેંચીને બે હાથેથી જરાક છૂટું પાડતા જશું. ધીરે ધીરે આપણે આને ખેંચશું બે હાથેથી લઈને, જેનાથી આ જલ્દી ઠંડી થઈ જાય. આમાં જો તમને અગર ચાસણી ધ્યાન રાખજો તમે લોકો આમાં કે આપણે ગોળ જે છે એ સફેદ ગોળ જ લેવાનો રહેશે, માલવી ગોળ ન લેતા. આમાં માલવી ગોળથી જો તમે ગજક તૈયાર કરશો તલની તો આપણી ગજક સરસ નહીં બને, એટલે આમાં આપણે સફેદ ગોળ જ યુઝ કરશું. વીટવાળો જે ગોળ આવે છે એ જ યુઝ કરવાનો રહેશે. આ હિસાબથી આપણે આને ખેંચવાનું રહેશે. તો આ એકદમ ગોલ્ડનથી વ્હાઈટ થઈ જશે આપણી ચાસણી, ત્યાર સુધી આપણે આને ખેંચવાનું રહેશે. ચાસણી આપણી એકદમ કડક થતી જાય છે, ધીરે ધીરે આ વ્હાઈટ થઈ જશે કલરમાં, ત્યાર સુધી આપણે આને સરસ રીતે ખેંચશું. આ જો આનાથી વધારે આપણી ચાસણી નહીં ખેંચાય હવે, તો આ જ પ્રોસેસ આપણે રિપીટ કરવાની રહેશે, જેનાથી હજી આ ચાસણી એકદમ પ્રોપર વ્હાઈટ થઈ જાય. એકદમ લાંબો તાર કરીને આપણે આને ખેંચશું. આ જો એકદમ આ ગોલ્ડન વ્હાઈટ જેવો કલર થઈ ગયો છે આનો. આ હિસાબથી આપણે આને આમ મોડી લેશું, આખી સામગ્રીને ફોલ્ડ કરી લેશું. આ આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં આપણે તલ જરાક શેકવા માટે મૂકશું, એમાં જ આ ચાસણી પધરાવી લઈશું. જેનાથી આપણા તલ જરાક ગરમ થશે, એમાં જ આપણે ચાસણી પધરાવશું. ધીરે ધીરે આ ચાસણી મેલ્ટ થવું ચાલુ થશે. ધ્યાન રહે કે આપણા આમાં હાથ જે છે એ ભીના ન હોવા જોઈએ, એકદમ કોરા હાથ હોવા જોઈએ, જેનાથી આપણે હાથેથી પણ જરાક સ્ટાર્ટિંગમાં આને પલટી પલટી કરી શકીએ છીએ, એટલે કે આજુબાજુ ચેન્જ કરી શકીએ છીએ આનો ડાયરેક્શન. આ જો આ હિસાબથી આ જરાક ગરમ થતી જાય છે ચાસણી, એટલે સોફ્ટ થતી જાય છે, સોફ્ટ પડે છે એકદમ ચાસણી હવે ધીરે ધીરે. આ જ રીતે આપણે સરસ રીતે આખું મેલ્ટ કરી લઈશું ફરીથી ચાસણીને. ગેસને હવે આપણે બંધ કરી દઈશું જ્યારે આપણી કઢાઈ ગરમ થઈ જાય ત્યારે. વધારે કરશું તો આ ભરી જશે આપણી સામગ્રી, એટલે એકવાર કઢાઈ ગરમ થવા પર આપણે ગેસને બંધ કરી લઈશું અને તલ અને ચાસણીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આને બીજા પાત્રમાં પધરાવી લઈશું. આપણે આને પ્લેટફોર્મમાં કાઢીને પણ આ હિસાબથી આમ આને સીધું કરી શકીએ છીએ. મારા પાસે એક આ હતું વાસણ, એમાં જ મેં કર્યું છે, એટલે આને નકર આપણે પ્લેટફોર્મ પર કરી શકીએ છીએ. સરસ રીતે આપણે આને કૂટી લઈશું સામગ્રીને, જેનાથી આ એક સરખી એકદમ પ્લેન થઈ જાય. ઉપરથી આપણે આમાં પિસ્તાથી ડેકોરેટ કરી લઈશું સામગ્રીને. સજાવટ સામગ્રીની બહુ જરૂરી હોય છે. એકદમ ફોસરી સામગ્રી તૈયાર થઈ છે આપણી તલની ગજક. અને ઉપરથી આપણે હજી એકવાર કૂટી લઈશું, જેનાથી આપણી પિસ્તા એમાં સામગ્રી સાથે ચોંટી જાય અને આપણે મનચાહા શેપમાં આપણે આને સવારી લઈશું સામગ્રીને, ગજકને. આ હિસાબથી આપણે તલની ગજક આપણા ઘરે તૈયાર કરી શકીએ છીએ. એકદમ સરળ તરીકાથી મેં તમને આ સામગ્રી શીખવાડી છે. થોડીક બસ આમાં ચાસણી બનાવવામાં મહેનત જોઈએ છે, બાકી એકવાર તૈયાર થઈ ગઈ આપણી ચાસણી સરસ રીતે, તો આપણે સરસ રીતે ઠાકોરજીના સામગ્રી ભોગ ધરી શકે છે બનાવીને. એકદમ ઇઝી સામગ્રી છે. આ જો એકદમ ખૂબ જ સુંદર ગજક તૈયાર થઈ છે આપણી. હું તમને તોડીને બતાવું. એકદમ ફોસરી અને કોમલ સામગ્રી છે. સામગ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે અને હમણાં સંક્રાંતિ આવે છે, તો આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રીને ભોગ ધરો ઠાકોરજીને બનાવીને.
મકર સંક્રાંતિની આપ બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના. અને જો તમને કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.